ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં મરીડા ભાગોળથી મરીડા ગામ તરફનો રોડ ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ બનશે। મરીડા ભાગોળથી મરીડા ગામ તરફના રસ્તાની ધારાસભ્ય પંકજભાઈએ મુલાકાત લીધી। ખેડા જિલ્લા પંચાયત માર્ગ અને માર્ગના અધિકારીને મરીડાના બિસ્માર રસ્તાની કામગીરી અંગે સૂચનો આપી। લગભગ 1.75 કરોડના ખર્ચે આ બિસ્માર રસ્તાની કામગીરી થશે। જીયુડીસીની લાઇન નાખ્યા બાદ આ રોડની કામગીરી શરૂ કરાશે। મરીડા દરવાજાથી મરીડા જવાનો રસ્તો છે અને હાલ જિલ્લા પંચાયતમાં એ મંજૂર થયેલો રસ્તો છે। આપણે એનો જોબ નંબર લાયેલા છે અને લગભગ 1.25 કરોડ રૂપિયાના ખર્ચે આ રસ્તો બનવાનો છે। આ રસ્તાની અંદર 1500 મીટર જેવું સીસી છે અને લગભગ 1700 મીટર જેવું સીસી કામ છે અને પહોળાઈ એની 7.5 મીટર છે અને ત્યાર પછીનો જે મરીડાનો રસ્તો છે એ કાર્પેટ થવાનો। પણ આ રસ્તા ઉપર અત્યારે કામ એટલા માટે નથી થતું કે આ લોકોને ડ્રેનેજનો પ્રશ્ન છે આ વિસ્તારવાળાને। આ મરીડા દરવાજાથી બહારની જે બધી સોસાયટીઓ છે જે મરીડા રસ્તા ઉપરની બંને બાજુએ છે, બંને બાજુની સોસાયટી માટે ડ્રેનેજ લાઇન નાખવી જરૂરી છે અને ડ્રેનેજ લાઇન પણ જીયુડીસીમાં મંજૂર થઈ ગયેલી છે। એનો પણ વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો એટલે એ પણ કામ કરવાનું છે અને એકવાર જીયુડીસીની લાઇન ડ્રેનેજની નખાય ત્યાર પછી જ આ કામ થાય એવું છે। એટલે આ બંનેની એક આવતીકાલે જોઈન્ટ મીટિંગ રાખવામાં આવશે અને જીયુડીસી વાળા ક્યારે આ કામ ચાલુ કરશે, કારણ કે ચાલુ ચોમાસાએ આ જીયુડીસીનું ડ્રેનેજની લાઇનનું કામ થઈ શકે એવું છે નહીં, કારણ કે 15 ફૂટ નીચે લાઈન નાખવાની છે એટલે લગભગ 10 ફૂટથી વધારે પહોળું ખોદવાનું થાય એટલે એ આખી લાઈન અહીં મરીડા પમ્પિંગ સ્ટેશન બાજુ લાવવાની છે અને એના કારણે હાલ જે આ રસ્તો મંજૂર થયો છે એ આપણે કરી શકતા નથી। આનું વારંવાર રજૂઆતો લોકો કરતા હોય છે, પેપરમાં આવે છે એટલે ખાસ કરીને આજે આપના મારફતે પ્રજાને અહીંની જાણ કરવા માંગુ છું કે ડ્રેનેજ લાઇન નખાયા પછી આ રસ્તાની કામગીરી કરવામાં આવશે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।